તો રશિયા અને યુક્રેનની વચ્ચે જે જંગ છે તે હજુ પણ યથાવત છે। 14મો દિવસ છે અને આ દરમિયાન રશિયા પર અનેક પ્રતિબંધો પણ લગાવવામાં આવી રહ્યા છે। આ સાથે આપણે પણ અપડેટ દર્શાવી રહ્યા છે કે હાલ કયા શહેરોમાં યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે। તો ખાર્કિવ છે કે જ્યાં યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે, તેની સાથે કીવ, ચેર્નિહાઇવ, સુમી, મોરિયુપોલ, આ જે તમામ શહેરો છે ત્યાં યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે કે જે લોકો યુદ્ધમાં ફસાયેલા છે તેમને બહાર નીકાળી શકાય તે માટે આ યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે, જેનું સમર્થન કર્યું છે યુક્રેને પણ। ફરી એકવાર આપને જણાવી દઈએ કે ચેર્નિહાઇવ છે, કીવ છે, સુમી છે, ખાર્કિવ છે અને કીવમાં યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે અત્યાર સુધીમાં કેટલા લોકોએ પલાયન કર્યું છે તેના પર નજર કરીએ તો 20,11,000થી વધારે લોકો અત્યાર સુધીમાં પલાયન કરી ચૂક્યા છે અને આજે હિજરત કરવાનો દોર છે તે હજુ પણ યથાવત છે। આ સાથે પોલેન્ડમાં કે જ્યાં 12.4 લાખ લોકો પહોંચ્યા છે, જે બોર્ડર છે તે લોકોથી ભરાઈ ચૂકી છે અને હજુ પણ લોકો પલાયન કરી રહ્યા છે। પોતાની ઘરવખરીમાં જે પણ હાથ લાગે તે લઈને પોતાના બાળકોની સાથે, વૃદ્ધોની સાથે, અનેક લોકો બીમાર છે તેમને સાથે લઈને પલાયન કરી રહ્યા છે। આ સાથે સ્લોવાકિયામાં પણ લોકોએ પલાયન કર્યું છે। 1.40 લાખ જેટલા લોકો સ્લોવાકિયા પહોંચ્યા છે અને તે લોકો યુક્રેનથી લોકો સતત હિજરત કરી રહ્યા છે। એવી પણ અપડેટ સામે આવી છે કે જે ફરી એકવાર આપને જણાવીએ કે જ્યાં હંગેરીમાં 1.91 લાખ લોકોએ પલાયન કર્યું છે, તો રોમાનિયામાં કે જ્યાં 82,000 લોકો પલાયન કરીને પહોંચ્યા છે। તો અનેક લોકો કે જે પલાયન કરી રહ્યા છે। માલ્દોવાની જો વાત કરીએ તો 83,000 લોકો માલ્દોવા પહોંચ્યા છે પલાયન કરીને। આ જે આંકડો છે તે સતત વધી રહ્યો છે। બેલારુસની વાત કરીએ તો 500 લોકો બેલારુસ પહોંચ્યા છે પલાયન કરીને। તો યુક્રેનથી સતત પલાયન કરવામાં આવી રહ્યું છે। રશિયા કે જ્યાં 1 લાખ લોકો પહોંચ્યા છે પલાયન કરીને અને આ જે દોર છે તે હજુ પણ યથાવત છે। આ આંકડો હજુ પણ વધી શકે છે। આ સાથે અન્ય જે શહેરોમાં લોકોએ પલાયન કર્યું છે તેમાં 2.10 લાખ લોકોનો સમાવેશ થાય છે। કીવ છે, ખાર્કિવ છે તે મહદઅંશે ખાલી થઈ ચૂક્યા છે। આ સાથે રશિયા પર ક્રૂડ એટેક કરવામાં આવેલો છે તેના પર પણ આપણે નજર કરીએ તો યુએસ અને યુકે રશિયા પર ક્રૂડ એટેક કર્યો છે અને રશિયા પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે કે જેમાં ઓઇલ છે, ગેસ છે અને ઉર્જાની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે। વૈશ્વિક રીતે અને કૂટનૈતિક રીતે રશિયાને ઘેરવાનો પ્રયાસ કે જેમાં ગેસોલિનનો અને ગેલન દીઠ ભાવ હવે 312 ને પાર થશે, એટલે કે ક્રૂડના જે ભાવ છે તે સતત વધશે। ક્રૂડ પ્રતિબંધોમાં યુએસને યુરોપે સમર્થન નથી આપ્યું તેવી વિગતો પણ સામે આવી રહી છે। તો આ સાથે યુરોપમાં રશિયન ક્રૂડની 40% સપ્લાય થઈ રહી છે। આ સપ્લાય પણ હવે પ્રભાવિત થશે, એટલે કે રશિયા પર ક્રૂડ એટેક કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને રશિયાની જે દૈનિક નિકાસ છે તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે, એટલે કે આ જે પ્રતિબંધ છે તેની અસર રશિયા પર મોટા પ્રમાણમાં જોવા મળશે। 4 લાખ બેરલ છે તેનો ઘટાડો થશે રશિયામાંથી નિકાસ દરમિયાન। આ સાથે પ્રતિબંધ વૈશ્વિક બજારો માટે ખૂબ જ વિનાશક નીવડશે। આ નિવેદન વ્લાદિમીર પુતિન તરફથી આપવામાં આવેલું છે। તો પ્રતિબંધ છે તેની રશિયા પર શું અસર થવાની છે તે આપણે જણાવી રહ્યા છે। ખાસ કરીને ક્રૂડનો જે ભાવ છે તે $300 ને આંશે, આવું નિવેદન પણ પુતિન તરફથી સામે આવી રહ્યું છે। એટલે કે રશિયામાં જો હાલ ક્રૂડની જે નિકાસ છે તેના પર પ્રતિબંધ, યુએસના પ્રતિબંધો આક્રમણ સમાન છે। આ નિવેદન રશિયા તરફથી સામે આવી રહ્યું છે, પુતિન તરફથી સામે આવી રહ્યું છે અને પુતિને પણ ચેતવણી આપેલી છે કે આ જે પ્રતિબંધો છે તેનું પરિણામ પણ ભોગવવું પડશે। અત્યાર સુધીમાં રશિયા અને યુક્રેનની વચ્ચે જે બેઠક હતી, પહેલી વૈશ્વિક બેઠક કે જે નિષ્ફળ રહી હતી, પહેલા તબક્કાની વાતચીત કે જે નિષ્ફળ રહી હતી, આ સાથે રશિયા અને યુક્રેનની વચ્ચે 3 માર્ચ 2022ના રોજ બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સુરક્ષિત કોરિડોર પર બંને દેશની વચ્ચે સહમતિ બની હતી। ત્રીજા તબક્કાની બેઠક કે જે 7મી માર્ચ 2022ના રોજ જેમાં યુદ્ધ વિરામ અંગે જે ચર્ચા કરવામાં આવી હતી તે નિષ્ફળ સાબિત થઈ હતી અને ચોથી બેઠક આવતીકાલે થાય તેવી શક્યતા છે। આ બેઠકમાં રશિયાની 4 શરતો કે જેમાં યુક્રેન સૈન્ય કાર્યવાહી બંધ કરે તેવી શરત રશિયાએ મૂકી છે। આ સાથે અન્ય કઈ શરત છે તેના પર પણ આપણે નજર કરીએ કે જેમાં તટસ્થ રહેવાની યુક્રેન ગેરંટી આપે, આ બીજા નંબરની શરત છે। રશિયાએ કુલ મળીને 4 શરતો મૂકી છે કે જેમાં હજુ સુધી યુક્રેન તરફથી સમર્થન નથી આપવામાં આવ્યું। અને યુક્રેન સમર્થન આપે તો કદાચ રશિયાનો જે આક્રમક મૂળ છે તે ઓછો થઈ શકે છે। ત્રીજી શરત કે જેમાં ક્રિમિયાને રશિયાનો ભાગ માનવામાં આવે, આ રશિયાની ત્રીજી શરત છે। આ સાથે રશિયાની ચોથી શરત કઈ છે તેના પર નજર કરીએ તો શરત નંબર 4 કે યુક્રેન ડોનેસ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશ માને, આ ચોથી શરત છે। અને જો આ 4 શરત માન્ય કરવામાં આવે તો કદાચ રશિયા પોતાનું જે આક્રમક મૂળ છે તે રોકશે।